મુસીબતના જડબામાં હાથ નાખી જોઈ લેશું કહેવાની મરદાઈ તમારામાં છે કે પછી પરિસ્થિતિના ગુલામ બનીને જ જીવવું છે? નસીબના રોદણા ક્યાં સુધી? મિત્રો, તમને આવી સ્ટોરી સા અને જોવી ગમતી હોય તો અમારી ચેનલ પર આવો. ધન્યવાદ. તમારી નસોમાં લોહી વહે છે કે લાચારીનું પાણી? અરીસા સામે ઊભા રહી પૂહોતમે વિજેતા છો કે પરિસ્થિતિના ગુલામ? જો જવાબમાં ડર દેખાય ને તો સમજી લેજો કે તમે તમારી અસલી શક્તિ અને મરદાઈને અન્યાય કરી રહ્યા છો. જીવતરનો અસલી ઠાઠ એ નથી કે તમે કેટલા વર્ષ જીવ્યા, પણ એ છે કે તમે કેટલી ખુમારીથી જીવ્યા. જે જિંદગીમાં લોહીનો ઉકાળો નથી એ જિંદગી નથી પણ માત્ર કિનારે પડેલી લાચાર હોડી છે. સિંહ ક્યારેય કાલના શિકાર માટે રડતો નથી, એ તો પોતાની તાકાતથી કાલનું નસીબ પોતે લખે છે. તો તમે કેમ ગઈકાલના પસ્તાવામાં તમારી ક્ષમતાને ગુંગળાવો છો? યાદ રાખજો, જે પથ્થર ટાંકણાના ઘા ખમતા ડરે ને એ આખી જિંદગી લોકોના પગ નીચે કચડાય છે, પણ જે એ ઘાને હસીને જીરવે એ જ ગર્ભગૃહમાં ઈશ્વર બનીને પૂજાય છે. સંઘર્ષ તો જિંદગીનો શણગાર છે, એનાથી ડરે એ કાયર અને એને રમત સમજીને રમે એ જ અસલી ખેલાડી. દુનિયા શું કહેશે એ તો એવા નબળા લોકો વિચારે છે જેમની પોતાની કોઈ હસ્તી નથી. જેની નસોમાં ખમીર હોય ને એ ભીડને નહીં પણ પોતાના આત્મવિશ્વાસના અવાજને અનુસરે છે. સપનાઓને ઓશિકા નીચે દબાવીને કાયરની જેમ નિષ્ક્રિય થઈને પડ્યા ન રહો, એને પાંખો આપો અને આ આસમાનને તમારી ઓકાત બતાવી દો. તમારી અંદર ઊર્જાનો એવો જ્વાળામુખી ફાટવો જોઈએ કે નસીબના નબળા પાના પણ તમારી જીદ જોઈને બળીને ખાખ થઈ જાય. ભીડનો હિસ્સો બનીને રહેવું એ નપુંસકતા છે. આજે જ નક્કી કરો કે હું એવો પડકાર બનીશ કે જેના માટે દુનિયાએ ઊભું રહેવું પડે. તમારી સફળતા એ નથી કે તમે કેટલા આગળ નીકળી ગયા, પણ તમારી અસલી તાકાત એ છે કે તમે કેટલા હારેલા માણસોના લોહીમાં જીતવાની આગ લગાડી. તમારી હાજરી માત્રથી કાયરોમાં પણ શૂરવીરતા જાગવી જોઈએ. જિંદગી ટૂંકી છે સાહેબ, એને કોઈના ભરોસે કરગરીને નહીં પણ કાંડાના જોરે અને પ્રચંડ સ્વાભિમાન સાથે વિતાવો. ગઈકાલના પાના ફાડીને રાખ કરી નાખો, કારણ કે ઇતિહાસ રચવા માટે આજનો એક અંગારો જ કાફી છે. અસલી મિજબાની તો એ છે કે મુસીબતના જડબામાં હાથ નાખીને હસીને કહી શકાય તાકાત તારી કે જીદ મારી. હવે જોઈ લેશું.